શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ટાટ એસ અને ટાટ એચએસના તમામ વિદ્યાર્થીઓ માટે અહીં મિત્રો આજે ધોરણ 9ના ગુજરાતી વ્યાકરણ પર આધારિત સંજ્ઞા અને વિશેષણ આ બે મહત્વના મુદ્દાની મિત્રો ચર્ચા કરું છું. આ પ્રશ્નો તમારે હેતુલક્ષી પ્રશ્નોમાં પણ કામમાં આવશે, ખાલી જગ્યામાં પણ કામમાં આવશે અને એક બે વાક્યના જે પ્રશ્નો જે છે એમાં પણ તમારે કામમાં આવશે. એ પ્રશ્ન પણ આપેલા છે અને સાથે સાથે ઉત્તર પણ આપેલા છે. જે સમજાય જેવું લાગશે ત્યાં હું તમને એની વિશેષ માહિતી આપીશ. તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી. અહીંયા આપણે સંજ્ઞા અને વિશેષણ આ બંને મુદ્દાની વાત કરું છું. પહેલો પ્રશ્ન છે સંજ્ઞા વિશેની. સંજ્ઞા એટલે શું તેના ઉદાહરણ આપો. સામાન્ય રીતે સંજ્ઞા શબ્દનો અર્થ બને છે નામ. સંજ્ઞાનો સામાન્ય અર્થ છે નામ. તો સંજ્ઞા કોને કહેવામાં આવે એના આપણે ઉદાહરણો આપવાના છે. સંજ્ઞા એટલે નામ. એની વ્યાખ્યા છે કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ અથવા તો પદાર્થની ઓળખ સૂચવવાની માટે આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એની સંજ્ઞા કહેવામાં આવે છે. આ પ્રમાણના શબ્દો જે છે એ સંજ્ઞા બતાવે છે. ગંગા, અમદાવાદ, પ્રેમ, ટોળું, ઘી, બચત, સોનું આ વગેરે સંજ્ઞા જે છે એ સંજ્ઞાના જુદા જુદા પ્રકાર દર્શાવે છે. પ્રશ્ન એવું પૂછેલો છે કે સંજ્ઞા એટલે શું તેના ઉદાહરણ આપો. એટલે અહીંયા તમારે જનરલ ઉદાહરણ તમારે આપવાના છે. સામાન્ય રીતે સંજ્ઞામાં જે આવતા હોય એના તમારે ઉદાહરણ આપવાના છે. અને આ એક બે વાક્યમાં જ્યારે પ્રશ્ન પૂછે તો તમારે આ જ રીતે લખવાનો છે. અને તમારે મૌલિક રીતે કોઈ એક બે વાક્યનો ઉમેરો કરવો હોય તો તમે કરી શકો કે વગેરે ઉદાહરણો સંજ્ઞામાં સમાવેશ થાય છે જે સંજ્ઞાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. બીજો પ્રશ્ન છે ગુજરાતી ભાષામાં લિંગના પ્રકાર કેટલા કયા? તો ગુજરાતી ભાષામાં લિંગના 3 પ્રકાર છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તો પુલ્લિંગ ને તમારે ઓળખવું હોય તો કેવી રીતે ઓળખી શકો? પુલ્લિંગ મારે ઓળખવું છે, આ રીતે તમને આપેલું હોય કે ગુજરાતી ભાષામાં લિંગના પ્રકાર કેટલા છે, કયા તો સમજાવો. તો એ સમજાવો એનો ઉત્તર મેં નથી લખ્યો, પણ તમે આ રીતે તમે લખી શકો. માનો કે મારે પુલ્લિંગ શબ્દ જે આપેલો છે પુલ્લિંગને મારે સમજાવવું છે તો પુલ્લિંગ કેવી રીતે આવે? તો તમે કેવોથી પ્રશ્ન પૂછો એટલે પુલ્લિંગ તમને મળે. હું એમ કહું કે પંખો કેવો તો પુલ્લિંગ થયું. તમે કેવીથી પ્રશ્ન પૂછો એટલે સ્ત્રીલિંગ તમને મળે. પેન કેવી તો સ્ત્રીલિંગ થાય. અને બોર્ડ કેવું એટલે કેવુંથી પ્રશ્ન પૂછો એટલે તમને નપુંસકલિંગ મળે. તો તમે આ ઉદાહરણ એડ કરી શકો. પંખો કેવો, પેન કેવી, બોર્ડ કેવું વગેરે જે તે લિંગ જે છે એનો ઉલ્લેખ ત્યાં આગળ કરે છે. ગુજરાતી ભાષામાં 3 લિંગ છે. બીજો પ્રશ્ન છે સંજ્ઞા કેટલા વચન ધરાવે છે, કયા? મિત્રો અહીંયા જે પ્રશ્નનો ઉત્તર જે અમે આપેલા છે સંક્ષેપમાં આપવાનો પ્રયાસ કરેલો છે. તમારે 2-3 માર્ક્સની અંદર 2-3 વાક્યમાં જે લખવાનું હોય તો 2-3 વાક્યની ઉત્તર લખતી વખતે તમારે મૌલિક 1-2 પંક્તિ તમારે જાતે ઉમેરવી પડશે. બાકી મેઇન ઉત્તર તો આ જ છે. સંજ્ઞા કેટલા વચન ધરાવે છે, કયા? તો સંજ્ઞા 2 વચન ધરાવે છે, એક વચન અને બહુવચન. દાખલા તરીકે છોકરો તો એક વચન છે અને બહુવચન મને છોકરા અથવા તો છોકરાઓ આ બહુવચન ધરાવે છે. સંસ્કૃત ભાષામાં 3 વચન છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. પણ આપણે વાત કરવાની છે માત્ર ને માત્ર ગુજરાતી ભાષાની. વિકારી સંજ્ઞા એટલે શું? ટાટ એસ ને ટાટ એચએસ બંનેમાં પ્રશ્ન પૂછાયેલો છે. વિકારી સંજ્ઞા કોને કહેવામાં આવે ઉદાહરણ સાથે સમજાવો. તો હવે અમે કેટલા પ્રશ્નો મૂકેલા એમાં પણ આની માહિતી આપી હતી કે વિકારી સંજ્ઞા કોને કહેવામાં આવે. વિકારી સંજ્ઞાની વ્યાખ્યા છે લિંગ અથવા તો વચન પ્રમાણે જે સંજ્ઞાનું રૂપ બદલાય, જે સંજ્ઞાના રૂપમાં ફેરફાર થાય તેને વિકારી સંજ્ઞા કહેવામાં આવે છે. તો 3 લિંગ છે અને 2 વચન છે. આ પ્રમાણે જે સંજ્ઞાનું રૂપ બદલાતું હોય તેને વિકારી સંજ્ઞા કહેવામાં આવે. ઉદાહરણ તરીકે વાંદરો પુલ્લિંગ, વાંદરો કેવો તો પુલ્લિંગ, વાંદરી એ સ્ત્રીલિંગ છે અને વાંદરું નપુંસકલિંગ છે. જો લિંગ પ્રમાણે મિત્રો અહીંયા ફેરફાર થાય છે અને વાંદરા આ બહુવચન છે. લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થાય છે. હવે એ લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થાય તો પણ વિકારીમાં આવે. દાખલા તરીકે કાંસકો તો કાંસકી આ લિંગ પ્રમાણે થયું. ચપ્પુ તો ચપ્પા આ વચન પ્રમાણે ફેરફાર થયો. તો આનો પણ સમાવેશ આપણે વિકારી સંજ્ઞામાં કરીએ છીએ. બીજો પ્રશ્ન આપેલો છે અવિકારી સંજ્ઞા કોને કહેવામાં આવે ઉદાહરણ સાથે સમજાવો. તો એનાથી વિપરીત વ્યાખ્યા છે. અવિકારી સંજ્ઞા એટલે લિંગ પ્રમાણે જે સંજ્ઞાનું રૂપ ન બદલાય તેની અવિકારી સંજ્ઞા કહેવામાં આવે છે. વચન પ્રમાણે બદલાય પણ લિંગ પ્રમાણે ના બદલાય. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એમ વચન પ્રમાણે ન બદલાય, લિંગ પ્રમાણે ન બદલાય તો અવિકારી. તો વ્યાખ્યા રીતે છે લિંગ અનુસાર એટલે પ્રમાણે, લિંગ પ્રમાણે જે સંજ્ઞાનું રૂપ ન બદલાય
તેને અવિકારી સંજ્ઞા કહેવામાં આવે છે. વિકારી અને અવિકારી બંને વિરોધી શબ્દો છે. દાખલા તરીકે વર્ગ, વર્ગનું બહુવચન વર્ગો બને, રાજાનું બહુવચન રાજાઓ બને, નદીનું નદીઓ બને, લાડુનું લાડવા બને, શાળાનું શાળાઓ બને. વચન પ્રમાણે ફેરફાર થાય છે પણ લિંગ પ્રમાણે ફેરફાર થતા નથી, માટે અવિકારી છે. વર્ગનું વર્ગી આપણે એ રીતે શબ્દ ના બને. રાજાનું રાણી થાય બરાબર છે પણ એ સ્ત્રીલિંગ થયું પણ નપુંસકલિંગ નથી થતું. રાજુ કે રાણુ એ રીતે નથી લખાતું. નદીનું નદું નથી થતું. વચન પ્રમાણે ફેરફાર થાય છે. હવે બીજો પ્રશ્ન છે, બહુ અગત્યનો પ્રશ્ન છે, આપ ઘણીવાર પૂછી ચૂકેલો છે. મૂર્ત સંજ્ઞા કોને કહેવાય? ઉદાહરણ સાથે આપો. તો એની વ્યાખ્યા રીતે છે કે મૂર્ત સંજ્ઞા એટલે જેને કોઈ પણ ઇન્દ્રિયથી, આપણને ભગવાને 5 ઇન્દ્રિયો આપી છે, આંખ, કાન, નાક, જીભ અને ચામડી. તો કોઈ પણ ઇન્દ્રિય વડે આપણે અનુભવ કરી શકીએ તેને મૂર્ત સંજ્ઞા કહેવામાં આવે છે. દાખલા તરીકે જલેબી, ફાફડા, ગાય. અવાજ, કાન દ્વારા આપણે સાંભળીએ, દૂરથી સંભળાતો હોય તો. વાસ, એટલે વાસના પાછા 2 પ્રકાર આવે, દુર્ગંધ અને સુગંધ. એમ ખરાબ વાસ અને સારી વાસ. તો એ આપણે ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરી શકીએ છીએ. આંખ દ્વારા જોઈ શકીએ છીએ, નાક દ્વારા સૂંઘી શકીએ છીએ, કાન દ્વારા સાંભળી શકીએ છીએ. એ બધા મૂર્ત સંજ્ઞામાં આવે. મિત્રો, આ માર્ગ વ્યાકરણ દ્વારા રોકડા માર્ગ છે અને તમે ધ્યાનમાં રાખો. તમે આ પ્રમાણે ઉત્તર લખશો તો તમે સારા ગુણ પ્રાપ્ત કરી શકશો. પણ ગુજરાતી વિષયમાં જ્યારે તમે ડિસ્ક્રિપ્ટિવ લખો છો, વર્ણનાત્મક વસ્તુ લખો છો અને લાઇનિંગ વાળી તમારે પૂરવણી છે તો લીટીને અડકાડીને તમારે ગુજરાતી ભાષા લખવાની રહેશે. સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી લાઇનને ટચ કરીને તમારે લખવાની રહેશે. અમૂર્ત સંજ્ઞા એટલે શું? તો અમૂર્ત સંજ્ઞા એટલે જેને માત્ર અનુભવી શકાય, એટલે કે કલ્પના કરી શકાય, એને અમૂર્ત સંજ્ઞા કહેવામાં આવે છે. હું તો એમ કહું છું કે ભાવવાચક સંજ્ઞા જે છે ને એ તમામે તમામ ભાવવાચક સંજ્ઞા અમૂર્ત સંજ્ઞામાં આવે. વિચાર, સુખ, પ્રેમ, લાગણી, માનવતા, આ બધાનો આપણે અનુભવ પણ કરી શકીએ છીએ કે ક્યાંક કલ્પના પણ કરી શકીએ છીએ, એટલે એને આપણે અમૂર્ત સંજ્ઞા કહેવામાં આવશે. હવે પ્રશ્ન છે, જે સંજ્ઞાના જે 5 પ્રકારો જે છે, જાતિવાચક, ભાવવાચક, એના આધારે પ્રશ્નો આગળ મૂકેલા છે. જાતિવાચક સંજ્ઞાની વ્યાખ્યા ઉદાહરણ સાથે આપો. તો જાતિવાચક કોને કહેવામાં? જાતિવાચકની વ્યાખ્યા આ રીતે છે કે કોઈ શબ્દ દ્વારા સમગ્ર વર્ગ સૂચવાતો હોય, એટલે કે આખો વર્ગ સૂચવાતો હોય તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. દાખલા તરીકે ગાય, તો ગાય એટલે સમગ્ર જે ગાયની વ્યાખ્યામાં આવતું હોય એ જાતિવાચક કહેવામાં આવે. પછી તમે શંકર ગાય, દેશી ગાય એમ અલગ પાડો તો વ્યક્તિવાચક ત્યાં થઈ ગયું. પણ તમે એમ કહો કે ગાય તો જાતિવાચક, કૂતરો તો જાતિવાચક, પછી તમે કૂતરાના જુદા જુદા પ્રકાર પાડો તો વ્યક્તિવાચકમાં આવે. જાતિવાચક સંજ્ઞા એટલે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સૂચવાતો હોય તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. દાખલા તરીકે મોર, ગાય, છોકરો, નદી, દરિયો, પહાડ. પહાડ એટલે કોઈ એક પહાડની વાત નથી કરવામાં આવી. જે પહાડની વ્યાખ્યામાં આવતા હોય તમામની રીતે આ વાત કરવામાં આવી છે. તો નદી, તો કોઈ એક નદીની વાત નથી કરી, તમામ નદીની વાત કરી છે. પણ એમ કહેવામાં આવે કે સાબરમતી નદી, તો વ્યક્તિવાચક ત્યાં થઈએ. આ ઉદાહરણ સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે છે, માટે તે જાતિવાચક સંજ્ઞામાં આવે છે. 9મો પ્રશ્ન છે, સમૂહવાચક સંજ્ઞાની વ્યાખ્યા આપો. સમૂહ એટલે શું? સમૂહ એટલે અંગ્રેજી શબ્દ આપણે ગ્રુપ, બીજો શબ્દ છે જૂથ. જે શબ્દ દ્વારા, એટલે કે કોઈ શબ્દ દ્વારા જૂથ કે સમૂહનો આપણે નિર્દેશ કરી શકતા હોઈએ એને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. મિત્રો, સમૂહવાચક જે સંજ્ઞા જે છે ને આપણે ગણી શકાય, આ ગણ્ય છે અને ગણી શકાતી હોય. દાખલા તરીકે ધણ, તો ગાયનું ટોળું અને ધણ કહેવાય. આપણે કહી શકીએ 20 ગાયો છે, 25 ગાયો છે. ટોળું, તો કેટલું ટોળું આવે? 100 માણસોનું, એમ આપણે કહી શકીએ. સરઘસ, મંડળી, ટુકડી, આ બધા ઉદાહરણોની અંદર આપણે સમૂહનું સૂચન કરીએ છીએ અને આપણે તેની ગણતરી કરી શકીએ છીએ, એટલે એને સમૂહવાચક કહેવામાં આવે. ખાડું, એટલે ભેંસનું જે ટોળું હોય ને એને ખાડું કહેવામાં આવે. એનો પણ સમાવેશ આ સમૂહવાચકમાં થતો હોય છે. દળ, હવાઈ દળ હોય, નૌકાદળ હોય, તો કેટલા સભ્યો છે આપણે ગણતરી કરી શકીએ, એ સમૂહવાચક સંજ્ઞામાં આવે. નંબર 10, ભાવવાચક સંજ્ઞા કોને કહેવામાં આવે તેની માહિતી આપો. તો શબ્દના આધારે તમને વ્યાખ્યા આવડે એવી છે. ભાવવાચક સંજ્ઞા એટલે ભાવનો નિર્દેશ કરે એને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં તમારે વ્યાખ્યા લખવી હોય તો આ પ્રમાણે લખી શકો કે ઇન્દ્રિયો દ્વારા જેનો અનુભવ થતો હોય એને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. દાખલા તરીકે પ્રેમ, તો પ્રેમનો અનુભવ થાય એને જોઈ શકતા નથી. દિવસ,
રાત, સુખ, જાગૃતિ, લગ્ન, જન્મ, આ બધાનો જે છે ઇન્દ્રિયો દ્વારા આપણે અનુભવ કરી શકીએ છીએ, માટે તે ભાવવાચક સંજ્ઞા બને છે. હું જિંદગી જીવું છું તો મારો અનુભવ છે, મતલબ કે હું એને ભાવથી સમજી શકું છું. એ જિંદગીને આપણે ટચ નથી કરી શકતા, આપણે ઇન્દ્રિયો દ્વારા તેનો અનુભવ કરી શકીએ છીએ. દિવસ તો દિવસનો આપણે અનુભવ કરી શકીએ છીએ અને આપણે સ્પર્શ નથી કરી શકતા. આ તમામ ભાવવાચક સંજ્ઞામાં આવે. મિત્રો આજે માહિતી જે છે ધોરણ 9 અને 10ના પાઠ્યપુસ્તકના આધારે અહીંયા પ્રદર્શિત કરવામાં આવેલી છે. પછીનો પ્રશ્ન આપેલો છે, દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવામાં આવે? તો દ્રવ્યનો અર્થ બને છે જથ્થો. એટલે આ દ્રવ્યવાચક જે સંજ્ઞા જે છે, દ્રવ્ય એટલે જથ્થો, આ અગણ્ય છે, એટલે આને ગણી શકાતી નથી. તો આનું શું થાય? માપન થાય. આ જે સંજ્ઞા જે છે ને એનું માપન થાય. જે પદાર્થ જેમાં હોય એ પ્રમાણે તેનું માપન થતું હોય છે. તેની વ્યાખ્યા છે, ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. આ પ્રકારની સંજ્ઞાનું માપ જુદા જુદા એકમો દ્વારા માપન થતું હોય છે. માનો કે પ્રવાહી હોય તો લીટરમાં હોય, કોઈ સોના ચાંદી જેવું હોય તો તોલામાં કે કિલોમાં હોય. દાખલા તરીકે પાણી, દૂધ, ઘી, સોનું, ચાંદી, લાકડું ઘન ફૂટમાં માપી શકાય અને બળતણ તરીકે લાવે તો કિલોમાં હોય. એ પ્રમાણે ઉદાહરણ દ્રવ્યવાચક સંજ્ઞા છે. આ તમને સમજૂતી આપું છું, એના આધારે તમે સરસ મજાનો ઉત્તર મિત્રો તમારા પુરવણીમાં લખી શકશો. અને ધ્યાન રાખજો, કારણ કે હમણાં જે ટાટ એસની જે એક્ઝામ ગઈ એમાં ગુજરાતી ભાષાની અંદર મેં જે જુદા જુદા પ્રશ્નો આપેલા હતા એમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મોટાભાગના વિદ્યાર્થીઓને એના ઉત્તરો કામમાં આવેલા છે. તો અહીંયા પણ આ જે પ્રશ્નોના ઉત્તરો જે આપેલા છે તમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામમાં તમને આવવાના જ છે. 12મો પ્રશ્ન છે, વ્યક્તિવાચક સંજ્ઞા વિશે યોગ્ય સમજૂતી આપો તો કોને કહેવામાં આવે? એની વ્યાખ્યા છે, વ્યક્તિ, પ્રાણી કે પદાર્થને ઓળખવા માટે એટલે તેને જાણવાની માટે આપવામાં આવતા વિશેષ નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. વ્યક્તિવાચક સંજ્ઞાને બીજા શબ્દોમાં વિશેષ સૂચક સંજ્ઞા પણ કહેવામાં આવે છે, કારણ કે તે કોઈ પણ વ્યક્તિ કે પદાર્થનો વિશેષ નામનો ઉલ્લેખ કરે છે, એટલે તેને વિશેષ સૂચક પણ કહેવામાં આવે. દાખલા તરીકે અમદાવાદ, તો માત્ર અમદાવાદ એક જ નથી, અમદાવાદ એક જ છે. ગુજરાત રાજ્ય, તો ગુજરાત રાજ્ય એક જ છે. આ વિશેષ નામ. રામાયણ, તો રામાયણ એક જ છે. તો બધી જગ્યાએ રામાયણ જોવા માટે આપણને જોવા માટે મળતી નથી, મતલબ જુદી જુદી ભાષામાં લખાયેલી છે. પણ હું એમ કહું કે રામાયણ એટલે તરત જ આપણને રામરાજ્ય યાદ આવે. આપણને મહાભારત તો તરત જ કૌરવ અને પાંડવ યાદ આવે. રમેશ, મહેશ, જયેશ, ભારત, આ બધા વ્યક્તિવાચક સંજ્ઞામાં આવે. ઉદાહરણ આપેલું છે, દાખલા તરીકે ગંગા, તો ગંગા એટલે એક નદીનું વાત છે. સાબરમતી નદીને આપણે ગંગા ન કહી શકીએ. ગુજરાત, ગિરનાર, નર્મદા, મહેશ, રમેશ, જયેશ આ વિશેષ નામનો ઉલ્લેખ કરતા હોવાથી તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. તો આ વ્યક્તિવાચક સંજ્ઞા એટલે વિશેષ સૂચક સંજ્ઞા ત્યાં થઈ. પછીનો પ્રશ્ન જે છે, ક્રિયાવાચક સંજ્ઞા કોને કહેવામાં આવે તેની વ્યાખ્યા આપો. તો ક્રિયાવાચક સંજ્ઞા એટલે ક્રિયા દર્શાવતી સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જે પદ આપેલું હોય એમાં આપણને ક્રિયાનું સૂચન થતું હોય એને ક્રિયાવાચક સંજ્ઞા કહેવામાં આવે. દાખલા તરીકે રમવું, તો મિત્રો રમવું પરથી રમત બને, પણ રમત ક્રિયાવાચક સંજ્ઞા નથી, રમત એ સંજ્ઞા છે. લખવું પરથી લેખન બને, પણ લેખન એ સંજ્ઞા થઈ, એ ક્રિયાવાચક સંજ્ઞા ના થઈ. બરાબર? એટલે બચત, ભણતર વગેરે સંજ્ઞામાં ક્રિયાનું સૂચન બતાવે છે. રમવું, લખવું, બોલવું, બચત આમાં ક્રિયાનો ભાવ છે, માટે તેને ક્રિયાવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. આ પ્રમાણે તે ક્રિયાવાચક સંજ્ઞા બનતી હોય છે. તો અહીંયા મિત્રો જે સંજ્ઞાની જે માહિતી જે છે એને આગળ પૂર્ણ કરું છું. હવે આપણે જે બીજો જે મુદ્દો આપેલો છે એના જે વિશેષણની વાત કરીએ. વિશેષણ અંગ્રેજીમાં આપણે એડજેક્ટિવ કહીએ છીએ. તો વિશેષણ એટલે શું? સામાન્ય તો તમને બધાને ખબર જ છે. દાખલા તરીકે હું એમ કહું કે દૂધ પી લો, તો એમાં વિશેષણ નથી, પણ આમ કહેવામાં આવે કે ગરમ દૂધ પી લો, તો ગરમ જે છે એ વિશેષણ જે છે, અને આ જે છે વિશેષ્ય એટલે કે નાઉન છે. તો આના આધારે વિશેષણની વ્યાખ્યા તમને આવડે. વિશેષણની વ્યાખ્યા આ રીતે છે, પ્રશ્ન આ રીતે છે, વિશેષણની વિશેષ વ્યાખ્યા ઉદાહરણ સાથે સમજાવો. જો વ્યાખ્યા છે
જે શબ્દ સંજ્ઞા કે સર્વનામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે કાળી ગાય ઘાસ ખાય છે. તો આ વાક્યમાં ગાય જે છે એ સંજ્ઞા છે. બીજા શબ્દોમાં તેને વિશેષ્ય પણ કહેવામાં આવે અને કાળી જે છે એ વિશેષણ છે. કાળી ગાય ઘાસ ખાય છે. આ વાક્યમાં ગાય એ સંજ્ઞા છે, વિશેષ છે બીજા શબ્દોમાં, જ્યારે કાળી એ વિશેષણની વિશેષતા બતાવે છે. આ રીતે તમે લખો તો તમને સારા ગુણ પ્રાપ્ત થાય. પણ જોડણીમાં વાક્ય રચનામાં તમારે ધ્યાન રાખવું જોઈએ. આ વિશેષણની વિશેષ વ્યાખ્યા ઉદાહરણ સાથે સમજાવો. ચલો, સમજાવી દીધી. બીજો પ્રશ્ન હવે છે, વિશેષણના અર્થ પ્રમાણે પ્રકારો કેટલા છે, કયા કયા? તો મિત્રો, ધોરણ 9ના પાઠ્યપુસ્તકના આધારે જે મહત્વના લાગેલા છે એને અમે પીરસેલા છે. બાકી તો તમે ઘણી બધી બુક્સને જુઓ તો એમાં ઘણા બધા પ્રકારો આપેલા છે, પણ 9 અને 10ના આધારે મેં મુખ્ય અહીંયા વિશેષણના પ્રકાર મેં તારવેલા છે. તો વિશેષણના અર્થ પ્રમાણે મુખ્ય 6 પ્રકારો છે. ગુણવાચક, પછી ગુણવાચકમાં પાછા પેટા પ્રકારો તેના આવે છે. સ્વાદવાચક આવે ને, આકારવાચક આવે ને, સ્વભાવવાચક આવે ને, ઉદાર, આ બધું ત્યાં કદવાચક વિશેષણ આવે ને બધું આવે છે, પણ એના પેટા પ્રકારોની આપણે વાત કરતા નથી. પહેલો પ્રકાર છે ગુણવાચક, બીજો સંખ્યાવાચક, ત્રીજો સંબંધવાચક, ચોથો સાર્વનામિક, પાંચમો પ્રશ્નાર્થવાચક અને છઠ્ઠો સાપેક્ષવાચક. તો આ પ્રમાણે વિશેષણના પ્રકારોની માહિતી મેળવી. હવે ત્રીજો પ્રશ્ન છે, ગુણવાચક વિશેષણ કોને કહેવામાં આવે? તો તમે શબ્દને પકડશો, શબ્દના આધારે તમને એના અર્થની ખબર પડશે. ગુણવાચક વિશેષણ કોને કહેવામાં આવે એની વ્યાખ્યા આ રીતે છે. ગુણવાચક વિશેષણ એટલે જે વિશેષણ સંજ્ઞાના આકાર, કદ, રંગ, ગુણ, કાર્ય વગેરેના અર્થમાં વધારો કરે તેને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. આ ગુણવાચક વિશેષણને મેં શોર્ટમાં લખેલું છે. તમે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો શોર્ટમાં લખતા નહીં, આખું શબ્દ તમે લખજો. ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે ચટણી, તો ચટણી કેવી છે? ખાટી. આ ગુણ બતાવે છે. બીજા શબ્દોમાં તેનો સ્વાદ બતાવે છે. દવા તો કેવી છે? કડવી. એટલે એને સ્વાદવાચક વિશેષણ પણ કહેવાય અને ગુણવાચક વિશેષણ પણ કહેવામાં આવે. ટેબલ, તો ટેબલ કેવું છે? ગોળ. તમે કેવુંથી પ્રશ્ન પૂછો ને એટલે તમને વિશેષણ મળે છે. કેવું, કેવો, કેવી, કેવા, લિંગ પ્રમાણે તો તમને વિશેષણ મળે. દવા કેવી છે? કડવી. ટેબલ કેવું છે? ગોળ, આકારવાચક થયું. ફૂલ છે પણ કેવું છે? પીળું, રંગવાચક થયું. મારકણી ગાય, ગાય છે પણ કેવી? મારકણી છે, તો કર્તુવાચક ત્યાં થયું. જાડી સેવ, તો સેવ છે પણ કેવી છે? જાડી. આ તેનું કદ બતાવે છે. તો આ પ્રમાણે ગુણવાચક વિશેષણની વ્યાખ્યા થઈ. પછીનો પ્રશ્ન આપેલો છે, સંખ્યાવાચક વિશેષણની વ્યાખ્યા આપી તેના વિવિધ પેટા પ્રકારો વિશે માહિતી આપો. તો સંખ્યાવાચક વિશેષણની વ્યાખ્યા આ પ્રમાણે છે. આ વિશેષણ સંખ્યા દર્શાવી સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે તેને સંખ્યાવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. એના પેટા પ્રકારો છે. એમાં પહેલો પ્રશ્ન છે પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ. પૂર્ણ, દાખલા તરીકે છોકરા, તો છોકરા કેટલા? 2, પૂર્ણ સંખ્યા બતાવે છે. ટિકિટ અડધી, તો એ અપૂર્ણ બતાવે. બાળકો કેટલા? 4. કોળી પતંગ, તો પતંગ કેટલા છે? કોળી એટલે 20 નંગ. ડઝન કેળા, કેળા છે પણ કેટલા? 12. ગાડી છે પણ કેટલી છે? 5. અપૂર્ણ સંખ્યાવાચક વિશેષણ થયું. પછી છે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. દાખલા તરીકે બીજો છોકરો, છોકરો ખરો પણ કેવો? બીજો. ક્રમ થયો. મકાન છે પણ કયું? 5મું. પાટલી છે પણ કઈ? 4થી. બાળક છે પણ કયું? 8મું. આ ક્રમિક સંખ્યાવાચક વિશેષણ થયું. ક્રમ બતાવે છે. પછી ત્રીજો પ્રકાર છે માત્રા સૂચક પેટા પ્રકારમાં. દાખલા તરીકે દૂધ, તો દૂધ છે પણ કેટલું? થોડું. પાણી છે પણ કેટલું છે? ખોબો. રંગ છે પણ કેવો છે? ઘેરો. મફત છે પણ કેવું છે? ત્યાં આગળ તદ્દન. અને રસ્તો છે પણ કેવો છે? ગાઢ. માત્રા સૂચકમાં આ પ્રમાણે બને છે. હવે ત્યાર પછી છે આશ્રયવાચી. આશ્રયવાચી એટલે અંદાજિત વિશેષણ કહેવામાં આવે. દાખલા તરીકે બાળકો છે પણ કેટલા? લગભગ 20 બાળકો. એટલે 20 થી વધારે કે 20 થી ઓછા. અંદાજે 5 કલાક, 5 કલાક અથવા 5 થી ઓછા કે વધારે. અંદાજે 5 કે 5 થી ઓછા કે વધારે. આશરે 6 પ્રશ્નો. તો આ જે છે આશ્રયવાચી બતાવે, અંદાજ બતાવતો હોય છે. તો આ પ્રમાણે આ જે પ્રશ્ન આપેલો છે સંખ્યાવાચક વિશેષણની વ્યાખ્યા આપી
તેના વિવિધ પ્રકારો સમજાવો. તો આ પ્રમાણે પૂછાય તો તેને પેટા પ્રકારોની પણ તમારે માહિતી આપવી પડશે. પછીનો પ્રશ્ન આપેલો છે, સંબંધવાચક વિશેષણનો અર્થ સમજાવો. તો સંબંધવાચકમાં બે સંજ્ઞા જે આપેલી હોય, કોઈ પણ સંજ્ઞા આપેલી હોય અને બંને સંજ્ઞા વચ્ચેનો સંબંધ આપણને બતાવે, તો એના માટે જુદા જુદા અનુગુણનો ઉપયોગ કરવાનો હોય. નો, ની, નું, ના. પછી કેરી પણ આવે, કેરી નહીં, લિંગ પ્રમાણે બદલાય. કેરી, કેરો, કેરી, પછી તણો, તણી, તણી, આ પ્રમાણે ત્યાં આગળ આવે. તેની વ્યાખ્યા છે, સંબંધવાચક વિશેષણનો અર્થ શું થાય? જે વિશેષણ બે સંજ્ઞા વચ્ચેનો સંબંધ બતાવે એને સંબંધવાચક સંજ્ઞા કહેવામાં આવે. અહીંયા સંજ્ઞાના બદલે તમે વિશેષણ શબ્દનો ઉપયોગ કરજો, એ ટાઈપિંગમાં ભૂલ છે. તેને સંબંધવાચક વિશેષણ કહેવામાં આવે છે. ફરીથી, સંબંધવાચક વિશેષણનો અર્થ શું થાય? જે વિશેષણ બે સંજ્ઞા વચ્ચેનો સંબંધ દર્શાવે તેને સંબંધવાચક વિશેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે રાજાનો મહેલ, તો રાજા સંજ્ઞા છે, મહેલ સંજ્ઞા છે, આ બંને વચ્ચેનો સંબંધ નો છે. પોતાનું ઘર, તો પોતા અને ઘર નું છે, રાજાની રાણી ની છે, માનો પ્રેમ. પછી આ રીતે પણ આપેલું હોય, ડુંગર, કેરી, ખીણ. આ ડુંગર આ પણ સંજ્ઞા છે અને એને જોડવા માટે છે કેરી, ખીણ. ડુંગર, કેરી, ખીણમાં ગાભુ નામે ગામ, ખેતી કરતો ખંડથી પડેલ પાંચો નામ. તો ડુંગર સંજ્ઞા છે, ખીણ સંજ્ઞા છે, એને જોડવા માટે જે છે કેરી. અને કેરીના વાસ્તા લવિંગ, કેરી, લાકડી, તો લવિંગ અને લાકડી એને જોડવા વાળો શબ્દ છે કેરી. એને સંબંધવાચક વિશેષણ કહેવામાં આવે. પછી છઠ્ઠો પ્રશ્ન છે, સાર્વનામિક વિશેષણ એટલે શું? તો જે આપણે સર્વનામ જે છે એ જ્યારે વિશેષણ તરીકે વપરાય એને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે. જે સર્વનામ સંજ્ઞાના અર્થમાં વધારો કરે તેને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઘર, તો મારું, આ સાર્વનામિક વિશેષણ થયું. દેશ, તો આપણો સાર્વનામિક. દુકાન, તો તારી, સાર્વનામિક. શાળા, તો અમારી. જે સર્વનામ જે છે વિશેષણ તરીકે આવે એને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. સાતમો પ્રશ્ન, પ્રશ્નાર્થક વિશેષણની વ્યાખ્યા આપો. તો પ્રશ્નાર્થક વિશેષણ કોને કહેવામાં આવે? પ્રશ્ન પૂછવાને માટે જે વિશેષણનો ઉપયોગ કરીએ છીએ, પ્રશ્ન પૂછવા માટે વપરાતા વિશેષણને અથવા તો પ્રશ્ન પૂછવા માટે વપરાતા શબ્દને આપણે શબ્દ આ પણ ઉપયોગ તમે કરી શકો. શબ્દને પ્રશ્નાર્થક વિશેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે માણસ, માણસ સંજ્ઞા છે પણ કયો? પ્રશ્નાર્થક વિશેષણ. ઘર સંજ્ઞા છે પણ કોનું ઘર? પ્રશ્નાર્થક. વળતર સંજ્ઞા છે, શેનું? ઉત્તર સંજ્ઞા છે, શો. તો આ જે છે શો, શેનું, કોનું અને કયો વગેરે પ્રશ્નાર્થક વિશેષણ ત્યાં આગળ છે. સાપેક્ષ વિશેષણ એટલે શું? સાપેક્ષની સંધિ છૂટી પડે સ વત્તા અપેક્ષ, એટલે એક વિશેષણને બીજા શબ્દની જરૂર પડતી હોય એ સાપેક્ષ વિશેષણ કહેવામાં આવે. એ સાપેક્ષ સર્વનામમાં પણ આવે છે. દાખલા તરીકે જેવો તેવો, જેને તેને, જેવું તેવું, જેટલું તેટલું, આવા જો તો, આ બધા સાપેક્ષ શબ્દ થયા એટલે વિશેષણમાં પણ આવે ને સર્વનામમાં પણ આવે. એની વ્યાખ્યા તે છે, સાપેક્ષ વિશેષણ એટલે શું? સાપેક્ષ સર્વનામનો સાપેક્ષ વિશેષણ તરીકે ઉપયોગ થાય છે અથવા તો સાપેક્ષ સર્વનામનો વિશેષણ તરીકે ઉપયોગ થાય તેને સાપેક્ષ વિશેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આ છે જેવો અને તેવો, આ રીતે બને. જેવો દેશ, તેવો વેશ. જેવો આહાર, તેવો વિચાર. જેટલું ભાણું, તેટલું તરભાણું. તો જો જેવો તો તેવો આવે, પછી જેટલું તો ત્યાં આગળ તેટલું આવે, જો હોય તો આવે. એ બધા એમાં જ આવે. એ બધા જે શબ્દો જે છે એ તમારે સાપેક્ષ સર્વનામમાં આવે. પછી કૃદંતવાચક વિશેષણ કોને કહેવામાં આવે? તો મિત્રો આપણે કૃદંત જે છે, વર્તમાન કૃદંત, ભૂતકાળ, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, એ પણ વિશેષણ તરીકે વપરાતા હોય છે. એની વ્યાખ્યા રીતે છે, કૃદંતવાચક વિશેષણ કોને કહેવામાં આવે? એવા ક્રિયાપદના રૂપો જે વાક્યમાં ક્રિયા દર્શાવવાની સાથે સાથે કોઈ નામના અર્થમાં વધારો કરે છે. કોઈ નામના અર્થમાં વિશેષતા એટલે કે ગુણ અથવા સ્થિતિમાં વધારો કરે છે તેને કૃદંતવાચક વિશેષણ કહેવામાં આવે છે. તમે અહીંથી પણ મોઢે કરી શકો. ક્રિયાપદના એવા રૂપો
કે જે વાક્યમાં ક્રિયા દર્શાવવાની સાથે સાથે કોઈ નામના, નામ એટલે સંજ્ઞા, અર્થમાં વધારો કરી તેને કૃદંતવાચક વિશેષણ કહેવામાં આવે છે. જે આપણે કૃદંત જે છે ને એ પણ વિશેષણ તરીકે આવે. દાખલા તરીકે પહેલું વાક્ય છે દોડતો છોકરો પડી ગયો. તો છોકરો સંજ્ઞા છે, પણ કેવો હતો? છોકરો દોડતો. વર્તમાન કૃદંત છે, કૃદંતવાચક વિશેષણ થયું. ચાલનાર માણસ થાકે નહીં. માણસ સંજ્ઞા છે, તો માણસ કેવું? ચાલનાર. ઉપર ભવિષ્ય કૃદંત છે, પણ આપણે જે પ્રકાર જે છે એ કૃદંતવાચક આવે. જમવા બેઠેલા લોકોએ પાણી પીધું. તો લોકો જે છે એમાં જમવા વિદ્યાર્થ બતાવે, હેતુ બતાવે છે. હેત્વર્થ કૃદંત ત્યાં આગળ છે. તો આ પ્રમાણે જે કૃદંતના જે પ્રકારો જે છે એ પણ વિશેષણ તરીકે વપરાતા હોય છે. હવે પછીનો પ્રશ્ન લઈએ. રચનાગત પ્રકારો છે વિશેષણના. એમાં જેમ સંજ્ઞામાં વિકારી હતું, અવિકારી હતું, એ પ્રમાણે વિશેષણમાં પણ વિકારી અને અવિકારી આવશે. તો વિકારી વિશેષણ કોને કહેવામાં આવે? ઉદાહરણ સાથે સમજાવો. સંજ્ઞાના લિંગ અને વચન પ્રમાણે જે વિશેષણનું રૂપ બદલાય તેને વિકારી વિશેષણ કહેવામાં આવે. દાખલા તરીકે લાંબો, ડગલો. તો ડગલો પુલ્લિંગ છે, તો એ પ્રમાણે ત્યાં આગળ લાંબો શબ્દ બન્યો. પાટલી પણ કેવી છે? લાંબી. તો સ્ત્રીલિંગ બન્યું. પાટલી કેવી? તો સ્ત્રીલિંગ. પેન્ટ કેવું? તો લાંબુ. તો નપુંસકલિંગ. એટલે અહીંયા તમે જો લિંગના આધારે ત્રણમાં ફેરફાર થયો છે. આ બહુવચન છે. કાન છે, પણ કેવા છે? લાંબા કાન છે. કાનનું ભોજન કાનું ના થાય, એ તો બધા બનાવે છે. હાથનું ભોજન હાથું ના થાય. બનાવે છે અલગ વસ્તુ છે, બાકી વ્યાખ્યાની રીતે કાનનું ભોજન કાનો, હાથનું ભોજન હાથો, પગનું ભોજન પગો ના થાય. લખે છે ખરા બધા. તો આ બહુવચનમાં ત્યાં આગળ આવે છે. તો જો લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થયો માટે વિકારી વિશેષણ છે. તમારે સમજૂતી પ્રશ્નમાં પૂછાય તો લખ્યું હોય તો આ રીતે લખી શકો. દાખલા તરીકે ઉપરના ઉદાહરણમાં લાંબો વિશેષણ લિંગ અને વચન પ્રમાણે ફેરફાર પામતા તેમાં પણ ફેરફાર થાય છે, તેથી તે વિકારી વિશેષણ બને છે. એનાથી ઊંધો પ્રશ્ન, અવિકારી વિશેષણ કોને કહેવામાં આવે? ઉદાહરણ છે સમજાવો. તો મિત્રો એની વ્યાખ્યા આ રીતે છે કે સંજ્ઞાના લિંગ બદલાય પણ વિશેષણમાં ફેરફાર ના થાય. વચન બદલાય પણ એ પ્રમાણે વચન પ્રમાણે પણ ફેરફાર થાય નહીં. તો વ્યાખ્યા રીતે છે સંજ્ઞાના લિંગ અને વચન પ્રમાણે જેનું રૂપ બદલાતું નથી તેને અવિકારી વિશેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે ચાલાક વિશેષણ છે. જુઓ, ચોર કેવું? પુલ્લિંગ છે, છતાં કોઈ ફેરફાર થયો? ચાલાક એવું લખ્યું? ના. શિયાળ કેવું? નપુંસકલિંગ છે, છતાં આપણે ચાલાક એવું લખ્યું? ના. ચાલાકનું ચાલાક જ રહે, ત્યાં આગળ કોઈ ફેરફાર થતો નથી. પછી વિદ્યાર્થીઓ બહુવચન છે. વિદ્યાર્થીઓ કેવા? હોશિયાર. તો ચાલાક એવું લખ્યું નથી, અને ચાલાક વિદ્યાર્થીની સ્ત્રીલિંગ છે, તો ચાલાક એવું લખ્યું નથી. એટલે વચન અને લિંગ પ્રમાણે કોઈ પણ જાતનો ફેરફાર ન થાય તેની અવિકારી વિશેષણ કહેવામાં આવે છે. ઉપરના ઉદાહરણમાં ચાલાક વિશેષણ લિંગ અને વચન બદલાયા. લિંગ અને વચનમાં ફેરફાર થયો, પણ તેમાં એટલે કે વિશેષણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી, તેથી તેની અવિકારી વિશેષણ કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે વિશેષણના સ્થાન પ્રમાણે એના પ્રકાર કેટલા છે? કયા કયા? આ પ્રશ્ન પૂછવાની શક્યતા ખરી, એટલે આપણે તેની ચર્ચા આપી દીધેલી છે. તો વિશેષણના સ્થાન પ્રમાણે તેના બે પ્રકાર છે, એક અનુવાદ્ય અને બીજું છે વિધેય. તો અનુવાદ્ય વિશેષણ કોને કહેવામાં આવે? તો જે વિશેષણને વિશેષણની આગળ મૂકવામાં આવે તેને અનુવાદ્ય વિશેષણ કહેવામાં આવે. જો દાખલા તરીકે ફૂલ, તો ફૂલ સંજ્ઞા છે, પણ ફૂલ કેવું છે? સુંદર. તો આ વિશેષણ જે છે સંજ્ઞાની પહેલા છે, એટલે એને અનુવાદ્ય વિશેષણ કહેવામાં આવે. લુચ્ચું શિયાળ અનુવાદ્ય, શિયાળ લુચ્ચું તો વિધેય, કારણ કે તે વિશેષણ સંજ્ઞાની પાછળ મૂકવામાં આવ્યું છે. પછી બીજો પ્રકાર જે છે વિધેય વિશેષણ. તો એનાથી વ્યાખ્યા થોડી ઊંધી પડશે. જે વિશેષણને વિશેષ્યની એટલે કે સંજ્ઞાની પાછળ મૂકવામાં આવે તેને વિધેય વિશેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે પેલું વાક્ય હતું ને સુંદર ફૂલ, તો આપણે વિશેષણને પાછળ મૂકીએ, ફૂલ છે પણ કેવું છે? સુંદર. એ વિશેષણ સંજ્ઞાની પાછળ છે. લુચ્ચું શિયાળ તો અનુવાદ્ય, પણ શિયાળ લુચ્ચું
તો વિધેય, કારણ કે તમે વિશેષણ આપણે પાછળ મૂક્યું. એટલે વિશેષણ સંજ્ઞાની પાછળ આવે તો તેને વિધેય કહેવામાં આવે, અને આગળ આવે તો તેને અનુવાદ્ય વિશેષણ કહેવામાં આવે છે. મિત્રો, આ ગુણ ખરેખર રોકડા છે, તમે ધ્યાનમાં રાખજો. કારણ કે સંજ્ઞા અને વિશેષણના જે પ્રશ્નો 1-2 ગુણના જે પૂછાય એ મેં પૂર્ણ કર્યા. હવે હેતુલક્ષી પ્રશ્નો છે. અહીંયા જે આપેલા છે હેતુલક્ષી છે. આ પ્રશ્નો દ્વારા ખાલી જગ્યામાં પણ કામમાં આવે અને ખરા ખોટામાં પણ કામમાં આવે. રીત એક જ છે, પૂછવાની રીત અલગ અલગ હોઈ શકે. આગળ ગોધન, પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે. તો ગોધન એ કયું ધન છે? એટલે તમારે ગાયોનું ધન એવું નથી બોલવાનું. અહીંયા ધન એટલે કઈ સંજ્ઞા છે એમ. દ્રવ્યવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક કે ભાવવાચક? તો મિત્રો સમૂહવાચક આવે. ગોધન એટલે ગાયોનું ધન, ગાયોનું ટોળું આપણે ગણી શકીએ છીએ. એટલે સમૂહવાચકમાં આવે. દ્રવ્યવાચકમાં ના આવે, વ્યક્તિમાં ના આવે, ભાવ બતાવતો નથી માટે આવે નહીં. બીજો પ્રશ્ન, બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી નહીં. તો દીકરો જે છે સંજ્ઞાનો પ્રકાર કયો થયો? ભાવવાચક, આમાં ભાવ નથી એટલે આવે નહીં. જાતિવાચક જોઈએ આપણે, વ્યક્તિવાચક આવે નહીં કારણ કે કોઈ નામનો ઉલ્લેખ નથી, સમૂહ બતાવતો નથી, તો આપણી પાસે ઓપ્શન બી વધ્યું. ઓપ્શન આપણે ટીક કરી દઈએ. દીકરો, દીકરી, આ, માં, પિતા બધા જાતિવાચકમાં આવે. નંબર 3, અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢામોઢ સંભળાવ્યું. અમેરિકા સંજ્ઞાનો પ્રકાર કયો છે? વ્યક્તિવાચક, વિશેષ નામનો ઉલ્લેખ કરે છે એટલે વ્યક્તિવાચક આવે. નંબર 4, એને વેલણે વાહલપ નીતરે. વાહલપ તળપદો શબ્દ છે, તો સાર્વનામિક છે, દ્રવ્યવાચક છે, ક્રિયાવાચક છે કે ભાવવાચક છે? મિત્રો વાહલપ એટલે પ્રેમ, તો એ પ્રેમ જે છે એ ભાવવાચક સંજ્ઞામાં આવે કારણ કે આપણે તેનો ઇન્દ્રિય દ્વારા અનુભવ કરી શકીએ છીએ. નંબર 5, ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે. પાણી પીવું હોય તો પ્રકાર ઓળખી બતાવો. ચલો, મારે પાણી પીવું છે તો પ્રકાર મારે યક્ષ પ્રશ્ન છે, તો આનો પ્રકાર કયો થયો? જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક કે સમૂહવાચક? જો જાતિ બોલશે તો પાણી પીવા માટે નહીં મળે, ભાવવાચક બોલશે તો બિલકુલ પાણી પીવા માટે નહીં મળે, સમૂહવાચક બોલશો તો પણ નહીં મળે. તો આપણે લઈશું દ્રવ્યવાચક બોલીશું તો અને તો જ આપણને પાણી પીવા માટે મળશે. એટલે સાચો ઉત્તર આવે દ્રવ્યવાચક. નંબર 6, બા મને ઉઘરાણીએ મોકલી. ચોપડાની ઇન્દ્રજાળ આનું વાક્ય છે. ઉઘરાણીને તમે કઈ સંજ્ઞામાં મૂકી શકો? ક્રિયાવાચક, ભાવવાચક, જાતિવાચક કે કર્તૃવાચક? તો ઉઘરાણી ક્રિયા બતાવે છે તો ક્રિયાવાચક સંજ્ઞામાં આવે. નંબર 7, અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. આ વાક્યમાં કઈ સંજ્ઞા છુપાઈને બેઠી છે? ચલો બહાર કાઢો તો અંડરલાઈન છે. અમૃત કાકી અને મંગુ બંને વિશેષ, જાતિવાચક, વિશેષ સૂચક, માનવાચક કે ભાવવાચક? મિત્રો વ્યક્તિવાચક સંજ્ઞા જે છે એને વિશેષ સૂચક સંજ્ઞા પણ કહી શકાય. એટલે સાચો ઉત્તર આવે બી, વિશેષ સૂચક અથવા વ્યક્તિવાચક. નંબર 8, હાલો રે ખેતરને હાલો રે વાડીએ. આ પંક્તિમાંથી જાતિવાચક સંજ્ઞા ઓળખો. હાલો રે ખેતર ને હાલો રે વાડીએ. આ પંક્તિમાં જાતિવાચક સંજ્ઞા કઈ છે? એમાં ઓપ્શન આપેલા છે ખેતર અને હાલો. તો ખેતર જાતિવાચક છે પણ હાલો નથી એટલે આ ના આવે. ખેતર હજી બીજી સંજ્ઞા છે એટલે આ ના આવે. વાડી એ સંજ્ઞા છે પણ હાલો ના આવે. આપણે ડી ઓપ્શન આવે, ખેતર અને વાડી. પંક્તિમાં ખેતર અને વાડી બે ઓપ્શન આપેલા છે એટલે ખેતર અને વાડી આ બંને આવે. હાલો એ ક્રિયાનાથનું બતાવે છે એટલે ચાલો એમ. એટલે સાચું તારા ખેતર અને વાડી. નંબર 9, જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે. આ વાક્યમાં મૌનની ભૂમિકા કઈ સંજ્ઞામાં છે? સમૂહ, વ્યક્તિ, ભાવ કે ક્રિયા? તો મૌનની ભૂમિકા ભાવવાચકમાં છે. વ્યક્તિવાચક વિશેષ નામ નથી, સમૂહ નથી બતાવતા, ક્રિયા નથી, એ મૌન એ ભાવવાચકમાં આવે. નંબર 10, દૂધમાંથી દહીં, છાશ, માખણ અને ઘી બને છે. આ વાક્યમાં આ પ્રક્રિયા જે છે, દૂધમાંથી દહીં બનાવવું, છાશ બનાવવું, માખણ બનાવવું અને ઘી બનાવવું, આ જે પ્રક્રિયા જે છે એ સંજ્ઞાના કયા પ્રકારમાં આવે? ભાવવાચક, સમૂહવાચક, વ્યક્તિવાચક કે દ્રવ્યવાચક? આ તમામે તમામ સંજ્ઞા દ્રવ્યવાચકમાં આવે કારણ કે આપણે દૂધ, દહીં, છાશ, માખણ, ઘી આ બધાનું આપણે માપન કરીએ છીએ માટે દ્રવ્યવાચકમાં આવે. જેનું માપન થતું હોય જુદા જુદા એકમમાં એ તમામે તમામ સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે.
હવે આપણે લઈએ વિશેષણ. મિત્રો દહીંના 10 ઉદાહરણ મેં આપેલા છે, જે વધારે આપેલા નથી, કારણ કે આ 2 મુદ્દા આપેલા છે એમાં આટલા ઇનફ છે ઉદાહરણ. તમને બાકી બધા આવડી આવ્યા છે. બાકી એમાંથી તમે 50 કે 100 જેટલા તમારે જોઈતા હોય એટલા ઉદાહરણો મળી શકે, પણ અહીં જરૂર નથી માટે મેં પીરસ્યા નથી. હવે વિશેષણ તમારે ઓળખવાના છે. મિત્રો જે અંડરલાઈન છે ત્યાં 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે. માત્રા સૂચક, ગુણવાચક, સંબંધવાચક કે સંખ્યાવાચક. ભારા આ એમાં વધારે કરનારો શબ્દ છે 3 માટે સંખ્યાવાચક આવે, ગુણ નથી બતાવતું. નંબર 2, શીતળ થાય શરીર ઘણું તને સાંભળે રે. શરીર સંજ્ઞા છે, પણ શરીર કેવું? શીતળ એટલે ઠંડુ. માત્રા ગુણવાચક, સંખ્યાવાચક કે સ્વાદવાચક ના આવે. સંખ્યા નથી, માત્રા નથી, ગુણ બતાવે છે ઠંડુ ગરમ, એ ગુણ બતાવે છે માટે તે ગુણવાચક સંજ્ઞામાં આવે, વિશેષણમાં આવે. નંબર 3, એના સુકુમાર વદન પર પહેલાનું લાવણ્ય નથી જોઈ શકતો. વદન એટલે ચહેરો થાય, પણ ચહેરો કેવો છે? સુકુમાર એટલે કોમળ. ગુણ બતાવે છે. સાર્વનામિક, સ્વભાવવાચક કે આજ્ઞાર્થ ત્યાં આવે નહીં. આજ્ઞાર્થ જે છે ને વિશેષણનો પ્રકાર નથી. કોઈ વખતે મિત્રો વાક્યમાં આ રીતે પ્રશ્ન આવે ભૂલાવણી માટે, તો આપણને ઘણી વખત એવું લાગે કે આજ્ઞાર્થમાં પણ આવી શકે. કોઈ વખત અલંકારનો પ્રશ્ન પૂછેલું હોય તો છંદનું નામ આપી દેતા હોય, એટલે એમાં આપણે થોડું ધ્યાન રાખવું જરૂરી છે. નંબર 4, માર્કંડી તો મારી નાનપણની સખી છે. સંબંધ, પરિમાણ, સાર્વનામિક કે સાપેક્ષ. આ પુરુષવાચક સર્વનામ છે, વિશેષણ તરીકે વપરાયું છે, એટલે સાર્વનામિક ત્યાં આગળ આવે. નંબર 5, આ જીવતી વાડીના જીવ માત્રને જોનાર બાળકો. વાડી છે પણ કેવી છે? જીવતી. ગુણ બતાવે છે, કૃદંત બતાવે છે, સંખ્યાવાચક બતાવે છે કે પ્રમાણવાચક બતાવે છે. મિત્રો આમાં આપણને લાગે કે સંખ્યા તો છે નહીં અને પ્રમાણ પણ ત્યાં આગળ નથી. હવે આપણી પાસે ઓપ્શન 2 છે, ગુણ અને કૃદંત છે, પણ એનો સાચો તો કૃદંતવાચક સાથે આવે, કારણ કે આ જે છે ને એ આપણને કૃદંત બતાવે છે. તો, તી, તું, તા પ્રત્યય આવે એટલે વર્તમાન કૃદંત હોય. વર્તમાન કૃદંતના આધારે આ કૃદંતવાચક વિશેષણ આવે છે. પણ ઓપ્શનમાં બી કૃદંતવાચક નથી આપ્યું તો આપણે ગુણવાચક લઈ શકાય, પણ કૃદંતવાચક ત્યાં આગળ આવે તો, તી, તુના આધારે. નંબર 6, ભર્યા શિયાળે ઊંઘ આપતી માયા માની ક્યાં. તો ભાવવાચક, સાર્વનામિક, સંબંધવાચક, સાપેક્ષવાચક. પંક્તિ છે તો માની માયા આ સંબંધ બતાવે છે. માયા ખરી પણ કોની? માની. સંબંધ બતાવે છે. સાચો ઉત્તર ત્યાં આવે, સંબંધવાચક આવે. નંબર 7, મહેમાનો થોડો આરામ કરો. માત્રાવાચક, સંખ્યાવાચક, કૃદંતવાચક કે સાપેક્ષવાચક. તો સંખ્યાવાચક સંખ્યાનો ઉલ્લેખ નથી. સાપેક્ષમાં જો તો જેને તેને એ આવે એ પણ નથી. કૃદંતમાં કોઈ પ્રત્યય નથી. હવે આપણે આવે માત્રા. થોડો, વધારે, અલ્પ, ઓછું, આછું, ઘાટું, ગાઢ, આ બધા માત્રામાં ત્યાં આગળ આવે. નંબર 8, જે છોકરો અહીં આવ્યો તે મહેનતુ છે. તો જે તેમાં અંડરલાઈન છે તો શું આવે? સાપેક્ષ આવે. એક સર્વનામને બીજા સર્વનામની જરૂર પડતી હોય તો સાપેક્ષ સર્વનામ, એ જ રીતે સાપેક્ષ સર્વનામ પણ વિશેષણ તરીકે આવે. છોકરો તેમાં સર્વનામ વધારો કરે છે, મહેનતુ તેમાં સર્વનામ છે તે, એટલે સાપેક્ષ વાચક વિશેષણ આવે. નંબર 9, પેલું લુચ્ચું શિયાળ છે. એમાં લુચ્ચું નામિક, અનુવાદ્ય, વિધેય કે અવિકારી. તો અહીંયા જે સંજ્ઞા જે છે, વિશેષણ જે છે, એ વિશેષણ એ શિયાળની પહેલા છે. તો જે વિશેષણ સંજ્ઞાની પહેલા હોય તો એને અનુવાદ્ય કહેવામાં આવે. પણ આ જ ઉદાહરણને આ રીતે પૂછવામાં આવે કે શિયાળ લુચ્ચું, તો આપણે આને લખવાનું છે વિધેયમાં આવે. જો આ પ્રમાણેનું ઉદાહરણ આપેલું હોય તો વિધેય વિશેષણ ત્યાં આગળ થાય, પણ અહીંયા વિશેષણ સંજ્ઞાની પહેલા છે એટલે અનુવાદ્ય વિશેષણ આવે. પેલું સુંદર ફૂલ છે. હવે આ સુંદર જે છે વિકારી વિશેષણ છે, અવિકારી છે, માત્રા સૂચક તો આવે નહીં, કૃદંતવાચક પણ આવે નહીં. આપણી પાસે 2 ઓપ્શન રહ્યા, વિકારી અને અવિકારી. તો
વિકારી વિશેષણ કોને કહેવાય? લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થાય વિકારી, નથી થતા તો અવિકારી. તો ફૂલ કેવું? વિશેષણમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. સુંદર એકવચન હોય, બહુવચન હોય, પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય કે નપુંસકલિંગ હોય, છતાંય સુંદરનું સુંદર જ રહેતું હોય છે. કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી. માટે આ વિશેષણ જે છે એ અવિકારી વિશેષણ કહેવામાં આવે. પણ માનો કે એના બદલે બીજો કોઈ શબ્દ આપેલો હોય કે તાજો, તો તાજો, તાજી, તાજું, તાજા, તો વિકારી થયું. સુંદરનું સુંદરી, સુંદરું સુંદરા એવું ત્યાં આગળ બને નહીં. ખાલી માત્ર એક જ લિંગમાં ફેરફાર છે, સુંદર તો સુંદરી, પણ એ સ્ત્રીના અર્થમાં છે. વિશેષણ સુંદરી પણ એ તમે લઈ શકો, પણ માત્ર એક જ લિંગમાં ફેરફાર થાય છે, સ્ત્રીલિંગમાં થાય છે. આપણે ત્રણ લિંગમાં ફેરફાર થવું જોઈએ, વચનમાં ફેરફાર થવું જોઈએ તો. પણ અહીંયા લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થતો નથી, માટે તેને અવિકારી વિશેષણ કહેવામાં આવે છે. જયશંકર ભુજગનું ઉપનામ જે છે એ સુંદરી હતું. મિત્રો, તો આ સાથે જે અહીંયા જે સંજ્ઞા અને વિશેષણ એની રસપ્રદ માહિતી મિત્રો તમને આપતા હું આનંદ અનુભવું છું. મને આશા છે, વિશ્વાસ છે કે મિત્રો તમે ચેનલને લાઈક કરશો, તમે મિત્રો સુધી શેર કરશો અને આપના અભિપ્રાયો અવશ્ય આપ જણાવશો. અગાઉની જે મેં વિડીયોઝ મૂકેલા એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ સારા એમના અભિપ્રાયો હતા અને ક્યાંક શંકાસ્પદ ભૂમિકા અમારી ક્યાંક ઉત્તરમાં રહી હતી, એમને પણ એનું સરસ ત્યાં ધ્યાન દોર્યું હતું. તો આપ સૌનો ખૂબ આભાર મિત્રો. આવા અવનવા વિડીયો જોવાને માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, એટલે કે જોડાયેલા રહો, કે જેના કારણે નજીકના સમયમાં આવનારો કોઈ પણ વિડીયો તમને મળી શકે. તેમ કે ધોરણ 9-10 આ કન્ટેન્ટના આધારે, વ્યાકરણના આધારે પણ મૂકવામાં આવશે. ધોરણ 11-12 પણ મૂકવામાં આવશે અને મેઇન જે છે એ પણ વિડીયોઝ મૂકવામાં આવશે. પત્ર લેખન હોય, ચર્ચા પત્ર હોય, નિબંધ હોય, સંક્ષેપીકરણ હોય કે બીજા કોઈ ગ્રામરના મુદ્દા હોય એ પણ મૂકવામાં આવશે. તો મિત્રો, આ સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ સૌને ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.